પેટ્રોલ ડીઝલના ભાવ લોકોની પરેશાની અધિક છે। જે ખેડૂતોના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીએ કીધેલું કે ખેત પેદાશોનો અમે 150% ભાવ આપશું, એ ભારતીય જનતા પાર્ટીના રાજમાં 4% ને 5% ઓલામાં વધારો નથી। ગુરુવાર જે ઉપવાસ થશે તો કોંગ્રેસની સફળતા કહેવાશે વિપક્ષ તરીકે? નહીં, એટલા સત્તા પક્ષના આવું કરવું પડે? નહીં, સત્તા પક્ષના આમ અજયભાઈને હું માફી સાથે કહું છું કે અજયભાઈ બહુ વિશ્લેષક છે, એટલે એ કે બંને પક્ષના મગરના આંસુ, પણ વિપક્ષ તરીકે હું એટલા માટે કહું છું, માફી સાથે કહું છું કે અજયભાઈની આ કોમેન્ટને હું એટલા માટે નહીં, ભારતીય જનતા પાર્ટીએ મગરના આંસુ, કોંગ્રેસની આગળ જન્મત નથી, કોંગ્રેસને 44 બેઠક જ મળી છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલા કારનામાની ટોટલ ઉપવાસની વાત, ઉપવાસમાં કોંગ્રેસના હમણાં 2 દિવસ પહેલા આખા દેશે જોયું છે કે ઉપવાસ કયા પ્રકારના હતા। 1 મિનિટ તમે પૂછજો મને તો ઓકે 1 મિનિટની અંદર મારે એ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના આવતીકાલના ઉપવાસ એ દેશની અંદર મોદી સરકારની 4 વર્ષની નિષ્ફળતાના સ્વીકારનામું કરતું આ એમના ઉપવાસ છે। આ એમનું સ્વીકારનામું છે કે અમે દેશમાં જે જુમલાબાજીની રાજનીતિ કરીને અમે સત્તાના સિંહાસને પહોંચ્યા હતા, એ સત્તાના સિંહાસન ઉપર અમે બેઠા પછી આ દેશને કઈ રીતે અમે જુમલા આપ્યા એનું આ સ્વીકારનામું કરતા એમના ઉપવાસ છે। અને જે રીતે વાત તમે મને કીધી કે કોંગ્રેસના ઉપવાસમાં, અમારા ઉપવાસ એટલે મગરના આંસુ શબ્દ પ્રયોગ એમણે એટલા માટે નહીં કે અમારા ઉપવાસમાં અમે પ્રથમથી જ કીધેલું કે પ્રતિક ઉપવાસ છે। અમારા દેશની અંદર જે પરિસ્થિતિનો ડરનો માહોલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી સહિત બધામાં સત્તાધારી પક્ષને બંધારણીય ફરજ છે કે દેશની અંદરના એ વાતાવરણમાં એ લોકો કરે। ઉલટાનું અહીંયા તો એવું થાય છે કે સત્તાધારી પક્ષના લોકો જ ભય ફેલાવે, ભ્રમ તો ફેલાવે ભાજપ વાળા, પણ ભય પણ ફેલાવે। ભૂખ્યા રહો રોટલા શેકો, લગભગ આ બંને પક્ષોનું સૂત્ર બની ગયું છે। જો હું જે મને માફ કરજો પણ તમે કહો છો કે ભાઈ પ્રતિક ઉપવાસ હતા, હવે પ્રતિક ઉપવાસ તમારા 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીના હતા, તો પણ તમારા નેતા રાહુલ ગાંધી જે છે એ બપોરના 1 વાગ્યા સુધી ના આવે, તમારા બીજા નેતાઓ જે છે એ ત્યાં નાસ્તો કરવા માટે છોલે ભટુરે કરવા જતા રહે, અને એવી એટલી જો કોઈ ખાલી પેટે ઉપવાસ નથી કરતું, આ કઈ ગાંધીજી કે વિનોબા ભાવેના ચિંતા માર્ગે ઉપવાસ નથી થતા, આ બધું નાટક અને દેખાડો જ છે। પણ છતાં એટલી ગંભીરતા તો હોવી જોઈએ ને કે તમે એમ કે સામેની ભઠિયાર ગલીમાં જઈને કે પરોઠા ગલીમાં જઈને એમ કે છોલે ભટુરે ખાઈ રહ્યા છો, અને ભાજપના નેતાઓ એના ફોટા પાડીને ટ્વિટર પર મૂકે છે, અને આખા દિવસમાં ટ્વિટર પર ટ્રેન્ડ આ ચાલે છે। કમનસીબે ઉત્તર પ્રદેશમાં એક બિચારી 16 વર્ષની કન્યા પર એક સત્તાધારી પક્ષના ધારાસભ્યએ બળાત્કાર કર્યો, એ સમાચાર ટ્વીટમાં નથી ચાલતા, પરંતુ તમારા પક્ષના નેતાઓ આપણી સાથે ભાજપમાંથી જોડાઈ ગયા છે અમિતભાઈ, એ ચાલ્યું, ગંભીરતા નથી। ઓકે અમિતભાઈ, ખાસ તો ઉપવાસની ગંભીરતા બંને પક્ષોએ ક્યાંક ને ક્યાંક ઓછી કરી નાખી છે। કોઈ પણ વાતે ઉપવાસ આંદોલન કરવું, પ્રતિકાત્મક ઉપવાસ કરવા, ભર પેટે જમી અને 4-5 કલાક ભૂખ્યા રહેવું ગંભીરતા નથી થઈ? પહેલા તો તમે આ ચર્ચા દ્વારા સમાજની સામે કોંગ્રેસની જે ઉપવાસ પ્રત્યેની જે કહેવાય ને કે સમાજની નાળથી દૂર જવાની નીતિ છે, એને તમે ઉજાગર કરવા ચર્ચા ગોઠવી, એટલે હું તમને અભિનંદન આપું। મુદ્દો શું છે? રાહુલ ગાંધી આ દેશના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ। અમિતભાઈ, આપણે નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરવાનો, એક મિનિટ મનીષભાઈ, હું ખાલી ભાજપની તમે વાત કરો કે ભાજપનું આવતીકાલે શું રહેશે, શા માટે ઉપવાસ કરી રહ્યા છો? તમને ગંભીરતા ખબર છે ઉપવાસ કેમ કરવામાં આવે છે? આ દેશની જે લોકતાંત્રિક વ્યવસ્થા છે, આ લોકતાંત્રિક વ્યવસ્થાને જે રીતે કોંગ્રેસ તારતાર કરી રહી છે, જનતાએ જે રીતે એમને ચૂંટણીની અંદર ધોબી પછાડ આપી, પૂરા 50 સાંસદ ના આપ્યા, એ જે સાંસદ 282 સાંસદ વાળી 330 એનડીએની સાંસદ વાળી સરકારને પોતાની અંદર તાદાદ જ નથી, અને એ તો બોલવાની એક તક ના આપે। 1.25 કલાક સુધી દેશના વડાપ્રધાનને એ એમનું ભાષણ ચાલે, અને વેલમાં ઉતરી આવીને કોંગ્રેસ આ દેશના વડાપ્રધાનનું અપમાન કરે। એ મુદ્દે અમારા ઉપવાસ સંસદીય પ્રણાલીને જે કોંગ્રેસ ખતમ કરવા જઈ રહી છે, અમુક કલાકના ઉપવાસ હવે 10-12 દિવસ પછી શા માટે યાદ કરવા પડ્યા? કેમ કે 17-28 પૂરું થઈ ગયું છે। જો આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જ્યારે તમારી ચર્ચાનો જવાબ આપવા હોય, તમારી માંગ શું છે? તમારી માંગ છે, તમે સમયગાળા વિશે કશું નહીં બોલો, મને ખબર છે અમિતભાઈ, મને આ 28મી સત્ર સમાપ્ત થયું, આજે કઈ તારીખ છે? આટલો સમયગાળો શા માટે વિચારવામાં લીધો છે કે ઉપવાસ આપણે કરવા કે ના કરવા, કે કોંગ્રેસ ઉપવાસ કર્યા પછી આપણે એના વિરોધમાં ઉપવાસ કરવા છે?
જ્યારે વડાપ્રધાન એમની માંગ હતી જી. કે ભાઈ આખાને આખા શું કહેવાય કે લોકતાંત્રિક પ્રક્રિયાની અંદર તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અવિશ્વાસની વાત તમે કરો, બરાબર? તમે હું તમને બોલવા દઉં છું. 5 માર્ચથી લઈને 28 એમને કોણ જડ્ડો જી એક મિનિટ મેં એમને કહી દીધું કે હા તમે બોલો. એટલે તમે 5મી થી 28મી તારીખ સુધી જી. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસ ક્યાંય નહોતું, જી. અને અચાનક જ જ્યારે આમાં કૂદી પડ્યું, ભારતીય જનતા પાર્ટી કીધું ચર્ચા તો કરવા દો, અમે ચર્ચાનો જવાબ આપવા તૈયાર છે. એમણે સતત ચર્ચા ન થવા દીધી જી. અને લોકતાંત્રિક વ્યવસ્થાની જે ગળો ટૂંકો દેવાનું કામ કર્યું, અને છેલ્લે વડાપ્રધાન જ્યારે જવાબ આપવા ઉભા થયા ત્યારે એમણે 1.25 કલાક સુધી બોલવા ના દીધા. હવે ત્યારે તો ડિક્લેર એટલે આ વાત 10 દિવસ પછી ખબર પડી એમ નહીં, જ્યારે તમે કોઈ ઘટના વડાપ્રધાનની વિરુદ્ધમાં બની જી. ત્યારે તો અમે ડિક્લેર, અમે તો જવાબ આપવા માંગતા હતા, અમે તમારી અવિશ્વાસની દરખાસ્તની તમારી વાત છે તો અમે જવાબ આપવા માંગતા હતા, તમે જવાબ આપવા ના દીધો. જી. હવે આ કોંગ્રેસ લોકતંત્રની કઈ રીતે વાત કરે છે? જ્યારે જે કોંગ્રેસને અત્યારે ટોટલ 115 વખત રાજ્યોની સરકારને 356ની કલમમાં કાઢી નાખવામાં મોટાભાગનું સૌથી વધારે વખત તમારી વિચાર વિરોધી સરકાર હોય એટલે તમે કાઢી મૂકો. ભારતીય જનતા પાર્ટી Okay. અટલજીની સરકાર હોય, મોદીજીની સરકાર હોય, બરાબર. મોદીજીની સરકાર હોય, અમે Okay. 356 નો ઉપયોગ ના કર્યો. જી. એમણે ઇમરજન્સી ઇન્દિરા ગાંધી તમે બોલવા નથી દેતા એવું કે છે સૌથી મોટું સંસદમાં. પ્રધાન. એક મિનિટ તમે પીએમ બોલતા હોય તોય પણ નથી બોલવા દેતા અને માટે અને ભાજપના એક મિનિટ. પ્રવક્તા બોલતા નથી બોલવા. ઓકે બોલો હવે આપ બોલો મનીષભાઈ બોલો. સૌથી પહેલા તો એમને એ બાબતની ખબર હોય છે કે મેં તો ખાલી હાથ ઊંચો કરીને મેં Okay. સજ્જનતાથી ડિબેટમાં કીધું, એમાં પણ એમને ઝંડો Okay. તકલીફ છે. એટલે આટલી બધી માનસિકતા કે ડિબેટમાં પણ તમારે વચ્ચે Okay. આંગળી પણ ઊંચી નહીં કરવાની. Okay, હા. એટલે મેઇન વાતની એ છે કે એમને સંસદમાં કઈ રીતે નો ચાલી, કેટલા દિવસમાં કઈ રીતની માગણી હતી, કોણ એમના માગણી કરતા હતા, કોણે અવિશ્વાસની દરખાસ્ત પેલા લાવ્યા હતા, ક્યાં ક્યાં સાંસદો એમના સાથીદાર પક્ષોના સાંસદોએ શું કર્યું હતું, આ બધી વાત એક કોરાએ મૂકીને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બે જવાબદારીથી દેશની અંદર ભય અને ભ્રમનું વાતાવરણ ઊભું કર્યું, દેશમાં ભ્રમના આધારે સત્તા તો મેળવી પણ ભ્રમ પછી ભય પણ ફેલાવીને આ દેશમાં જે અસુરક્ષાની વાતાવરણ ઊભું કર્યું, આજે એમને એટલા માટે યાદ આવ્યું કારણ કે એમને ખબર પડી કે આ તો બહુ ઘણું બધું એવું થઈ ગયું. આજે એમને જે રમતો કરી હતી દેશના નાગરિકો સાથે, એમના જુમલાની રાજનીતિ પછી એમને હવે ખબર પડી છે કે અમારી પરિસ્થિતિ શું થઈ છે. લોકતંત્રની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીને મારે એ પૂછવું છે કે એમના સાંસદોને પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. કોરા ફોર્મ લઈ લે છે સંસદની અંદર. હું નથી કહેતો, નવભારત ટાઈમ્સનો રિપોર્ટ સત્તાવાર કે છે કે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી Okay. બોર્ડે કોરા ફોર્મ લઈને એમના સભ્યો આગળ કીધી હતી. Okay. આ જ વસ્તુ એક જ મિનિટ મારી વાત પૂરી કરવા દો. Okay. વિધાનસભાની અંદર પણ આ ગુજરાતમાં બનેલું કે કોરા ફોર્મ લઈ લઈને એકી સાથે પ્રશ્નો વાહવાઈના પૂછાય. ક્યાં ઉપવાસ, મોઢે ભારતીય ઉપવાસ. જનતા પાર્ટી વાહવાઈની વાત કરે? Okay. ઉપવાસની અંદર કેમ ઉપવાસ. કર્યા હતા? કોંગ્રેસ પક્ષે જે કર્યા હતા ઉપવાસ, એ દેશની અંદર ઊભી થયેલી પરિસ્થિતિમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માઇનોરિટી ઉપર જે ભ્રમનું ભયનું ઉપવાસના વાતાવરણ ફળની પણ આપણે વાત એ ભય કરવાની પછી છે. એના Okay, ઉપર okay, કરું okay. છું. અને એ ભયમાંથી આ દેશમાં કોમી ઓકે એકરાશનું વાતાવરણ ઉપવાસનું બને. ફળ લોકોને આખરે કોને મળશે, કેવી રીતે, શું આ વોટ બેંકનો સવાલ છે, રાજકીય રોટલા શેકવાનો વાત છે, ભૂખ્યું કેમ રહેવું છે નેતાઓને, અને ઉપવાસનું ફળ કોને કેવી રીતે મળવાનું છે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા સમય એક બ્રેકનો. अगर आपके चेहरे पर कोई दाग धब्बे ना हो तो आपको महसूस होता है फर्क आत्मविश्वास का, आपकी जीत और ग्लोरी का। ग्लो से ग्लोरी तक की इस यात्रा के लिए पतंजलि लाया है फेस वॉश की रेंज, जिसमें है हनी, नीम, आमंड, केसर, तुलसी, चंदन, एलोवेरा आदि के गुण। पतंजलि फेस वॉश बढ़ाए आपका आत्मविश्वास। શું વાત છે? નવો સ્માર્ટફોન? ડ્યુઅલ સિમ છે, ટાઈમની બચત. ઓહો, તો પછી ડ્યુઅલ ફ્લશ પણ અપનાવી લે ને, એટલે પાણીની પણ બચત. હે આજો વિચારો, દિવસમાં આપણા ટોયલેટમાં કેટલું પાણી વેડફાતું હશે અને આખા શહેરમાં કેટલું પાણી વેડફાતું હશે. આ પાણી બચાવી ના શકાય? ચોક્કસ બચાવી શકાય. ડ્યુઅલ ફ્લશ અને ઓટો ક્લોઝ ફ્લશના ઉપયોગથી. શૌચાલયમાં ડ્યુઅલ ફ્લશ સિસ્ટમમાં પેશાબ માટે 3 લીટર જેટલું અને મળ ત્યાગ માટે 6 લીટર જેટલું પાણી વપરાય છે. તો ડ્યુઅલ ફ્લશ વાપરી સ્માર્ટ બનીએ. અને જળનું જતન કરીએ. વાસ્મો દ્વારા જનહિતમાં પ્રસારિત. ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી. તમને કેવી રીતે ખબર પડી? બાપ છું તારો,
ઉપરથી ભૂત છું. ભૂત ભૂત જેવું કઈ હોતું જ નથી. સાલા પડતાના માથે પાણા. Presenting the Tropical Innovation Series for Extreme Airflow. General, the Extreme Machine. પાછી ડીઝલની લાઈન. ડીઝલ ભરાવ્યા વગર આટલે દૂર જવું અશક્ય. વૃક્ષે આ પણ વૃક્ષે. ડીઝલ માટે વારંવાર તો સામાન્ય મિની ટ્રક થોભે. આ છે નવી સુપ્રો હેવી ડ્યુટી પ્રોફિટ ટ્રક. આનું જબરજસ્ત માઇલેજ કરે અશક્યને શક્ય. ત્યારે જ તો છે આ મારી પ્રોફિટ ટ્રક. પોપ્યુલર પાપા જો પાંડે અંકલ 169 માં કેટલા બધા કાર્ટૂન્સ. એમણે તો લાફ્ટર ક્લબ ને ફૂટબોલ ક્લબ બનાવી દીધું છે. આટલી બધી ખબરો પેટ પર લાત મારશો કે શું? પાંડેજી પોપ્યુલર બન્યા છે વિડીયોકોન D2H નો 169 વાળો પોપ્યુલર પ્લાન બતાવીને, જેમાં આપને મળશે 270 ચેનલો અને સેવાઓ. વિડીયોકોન D2H, ખુશીઓની છત્રી. आधार मनरेगा के लिए सही पहचान दिलाए, मेहनत का पैसा सीधे बैंक खाते में जाए. लीजिए, खुल गया आपका खाता. आधार से खोलिए अपना बैंक खाता, जो बने आपकी सभी सुविधाओं का भाग्य विधाता. लीजिए सर. दूरियां मिटाकर अपनों को पास लाएं. आधार से मोबाइल कनेक्शन आसानी से पाएं. अपने कल को बेहतर बनाने के लिए आज ही अपने आधार को विभिन्न सेवाओं से जोड़ें. मेरा आधार, मेरी पहचान. शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए. नहीं मिटे तो असली है. भाई साहब. जी भाई साहब. असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं. अपनी कमियों को गले लगा के मैं अपनी ही राह बुनता हूँ. बेहतरीन लिनन फैब्रिक्स जो मेरी पर्सनालिटी को सूट करे. लिनन क्लब, मेड फॉर द डिफरेंट. વિરામ પછી આપનું સ્વાગત છે. કોંગ્રેસ પછી હવે ભાજપના નેતાઓ પણ ગુરુવારે અમુક કલાકના પ્રતિક ઉપવાસ કરવાના છે અને ભાજપનો મુદ્દો એ પ્રકારનો છે કે સંસદની કાર્યવાહી વિપક્ષે ચાલવા ના દીધી, માટે તે હવે ભૂખ્યા રહેવાના છે. અજયભાઈ, ફળની વાત કરીએ. ઉપવાસનું આ ફળ, દરેક ઉપવાસનું ફળ આપણે ધાર્મિકમાં કીધેલું છે. આનું ફળ હવે લગભગ ફળની અપેક્ષાએ કશું કોઈ કરતા નહીં હોય. જો મેં શરૂઆતમાં પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મગરના આંસુ સારે છે અને બંને એકબીજાનું અનુકરણ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ દલિતનો મુદ્દો જે છે આ કર્ણાટકની ચૂંટણી આવે છે એટલે દલિતનો મુદ્દો જે છે એ ઉજાગર કરવાની કોશિશ કરી અને કોંગ્રેસે ભાજપ જે છે એ દલિત વિરોધી છે એવી એક છાપ પ્રસ્થાપિત કરવા માટે તમે જુઓ કે 20મી માર્ચે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું. 30મી તારીખે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને 2 એપ્રિલે ભારત બંધનું એલાન આવ્યું. બરાબર છે. અને એને કારણે આખું જે તોફાન થયા એમાં ભાજપ જે છે એ દલિત વિરોધી છે અને ભાજપ જે છે એ સંસદમાં આની સામે કેમ વટહુકમ નથી લાવતો એમ કરીને એ લોકોએ ભાજપની છાપ ખરડવાની કોશિશ કરી. કારણ કે કર્ણાટકમાં જે અત્યારે વોટ બેંક પોલિટિક્સ ચાલે છે એ અહિંદા છે. બરાબર છે. એનો અર્થ શું છે કે દલિત, ઓબીસી અને મુસ્લિમ આ વોટ બેંકને એકત્રિત કરવાની વાત છે. એની સામે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ વોટ બેંકની રાજનીતિ કરી છે. એટલે એમાં કંઈ ભાજપને પણ હું વખાણવા લાયક કહેતો નથી. ટૂંકમાં પોલિટિકલ પાર્ટીઝ જે છે ને એ જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે જે તે રાજ્યમાં જે કોઈ ઇસ્યુ ચાલવાનો હોય એને લઈને કેટલો કહેવાય ભાજપ. મને એવું લાગે છે કે ભાજપ અને તમે પબ્લિકમાં જઈને શું કહેવા માંગો છો કે આ કોંગ્રેસ અમને સરકાર નથી ચલાવવા દેતી? તમારી પાસે જો સંપૂર્ણ બહુમતી છે, આજે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની 284 સભ્યોની સ્ટ્રેન્થ છે, કોંગ્રેસની સ્ટ્રેન્થ માત્ર 44ની છે. ભાજપ પાસે અત્યારે સાથી પક્ષો ભલે નારાજ હોય, શિવસેના નારાજ હોય કે ચંદ્રબાબુ નાયડુ નારાજ હોય કે AIDMK સાથે એમનું જે કંઈ મેચ ફિક્સિંગ હોય, પણ છતાં ગૃહમાં અત્યારે જો વોટ ઓફ કોન્ફિડન્સની ચર્ચા થાત તો મને વિશ્વાસ છે કે ભાજપને 329 મત મળત અને કોંગ્રેસની અને અન્ય વિપક્ષોની અવિશ્વાસની દરખાસ્તનો કરુણ રકાસ થાત. પરંતુ જો અવિશ્વાસની દરખાસ્ત ચર્ચા પર આવત તો ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં ભાજપ પેટા ચૂંટણી હારી ગયું એની ચર્ચા થાત.
તો પછી આ બેંકના કૌભાંડોની મુદ્દા- ચર્ચા મુદ્દા અનેક થાય, ઉઠત. દલિતોની રાજનીતિની ચર્ચા જી. થાય. એટલે આ બધા મુદ્દામાંથી બચવા માટે ભાજપ ઓકે. સરકાર પણ નહોતી ઈચ્છતી કે આની ચર્ચા અમિતભાઈ, થાય. જેમ અજયભાઈએ કીધું કે વિપક્ષ, તમે એવું લોકો વચ્ચે સાબિત કરશો ભૂખ્યા રહીને કે વિપક્ષનું તાકાત એટલી બધી છે કે અમને સરકાર ચાલવા નથી દેતી. જો આની અંદર અજયભાઈ અને મનીષભાઈની બંનેની વાતોના હું જવાબ આપીશ. જી. એક કે અમે લોકો ઈચ્છતા હતા, આખા દેશનો મીડિયા, આખા દેશની જનતા જાણે છે કે અમે લગાતાર કીધું છે કે ચર્ચા થવા દો, અમે જવાબ આપવા. કારણ કે જો ચર્ચા થઈ હોત તો આ દેશની અંદર કેટલા જનધન ખાતા દ્વારા કેટલા દલિત પીડિત લોકો સુધી આર્થિક આઝાદી 70 વર્ષે પહોંચી એ ખબર પડે. કેટલી માતા બહેનોની આંખોની અંદરથી જે ધુમાડો ઘૂસતો હતો એની જગ્યાએ ઉજાલા પહોંચ્યું એ અમે કે કેટલા ઝૂંપડાની અંદર લાઇટ નહોતી એની જગ્યાએ ઉજાલા દ્વારા લાઇટો પહોંચી અમે કે 18,000 ગામડા આ દેશના એવા હતા જ્યાં લાઇટનો થાંભલો પણ નહોતો પહોંચ્યો એ અમે કે. તો આ જે ચર્ચા લોકો સુધી પહોંચે એ ના દ્વારા કોંગ્રેસે ઈચ્છતી નહોતી. મારા જ્ઞાની મિત્ર મનીષભાઈએ જે વાત કરી દલિત સમાજ અને જે કોંગ્રેસના રાહુલ ગાંધી હમણાં દલિત સમાજની વાત કરે છે. વચ્ચે એક સવાલ અમિતભાઈ, કે સંસદ, એક મિનિટ, એક સવાલ, સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની હોય કે ના હોય? જો સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની હોય તો નરેન્દ્ર મોદી જેણે સંસદની અંદર સંસદના પગથિયાને માથું ટેકવીને આ સંસદીય પ્રણાલીનું જે સન્માન કરી, તો સંસદ ના ચાલી એમાં વાત કોનો? તમે અને જે સંસદ ચલાવવા માટે સત્તા તમે ના ચાલી એમાં વાત કોનો? સાંભળો, વેંકૈયા નાયડુજી રાજ્યસભા વાળા હોય, બરાબર, સુમિત્રા મહાજન લોકસભાના હોય, અમારા સંસદીય રાજ્યમંત્રી અનંતકુમાર હોય, અનેક મિટિંગો કોંગ્રેસના અને જે યુપીએના મિત્રોને બોલાવીને કીધું કે અમે સંસદ ચાલવા દેવા માંગીએ છીએ, તમારો જવાબ આપવા માંગીએ છીએ, પરંતુ એમણે કોઈ સંજોગમાં સંસદ ચાલવા દીધી નહીં. હવે જો સંસદ ચાલવા જ ના દે અને ખાલી 48 લોકો ભેગા થઈ અને બાકીના લોકોને ભેગા કરીને તોફાન, ફેલિયર કોનું? અરે તમે કોંગ્રેસ જે તોફાન કરે એની જવાબદારી ભાજપ પર નાખવામાં, સંસદ ના ચાલી જવાબદારી કોને? જવાબદારી તમે ભાજપ પર નાખો. એવું નહીં, તમે કીધું કે સંસદ ચલાવવાની જવાબદારી અરુણ જેટલીએ, જેને જનતાએ નકારી નાખી, જી બરાબર, આ લોકોની જેમ 356 થી એમને નથી હરાયા. વિચાર વિરોધી લોકોને 356 ની કલમ યુઝ કરી અને એની રાજ્ય સરકાર કાઢી મૂકો એવું નથી કર્યું. અમે જનતાની વચ્ચે ગયા છે, બૂથમાં ગયા છે. અમારું જો ત્યાં આગળ કહેવાય ને કે નોર્થ ઇસ્ટના રાજ્ય હોય તો બી અમે જનતાને કહી અને કોંગ્રેસને 22 રાજ્યોમાંથી કાઢી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે જનતાના અને લોકતાંત્રિક મૂલ્યોનું અમે જતન કર્યું છે. આજે એ લોકો દલિતની વાત કરીને નીકળ્યા છે. હું તમારા માધ્યમથી દલિત ભાઈઓને કહેવા માંગુ છું, બ્રેકનો સમય થઈ ગયો છે. તમને બોલવા દઈશ. બ્રેકનો સમય થઈ ગયો છે. આપણે વાત કરીશું કે ખરેખર જે જે ઉપહાસ થઈ રહ્યા છે એ ખરેખર ફળ સુધી શું આવશે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા સમય વધુ એક બ્રેકનો. देख में ज्यादा पानी मतलब ज्यादा ठंडी हवा, ज्यादा थिक कूलिंग पैड जो सोखता है ज्यादा पानी और देता है सबसे बेहतर कूलिंग. मैकॉय एयर कूलर्स हेक्सा डीप कूलिंग के साथ गर्मी को ठंडा कर दे. मैकॉय एयर कूलर्स. माशा बड़ी आराम से. સારું શિક્ષણ એ જીવનના વિકાસનો આધાર છે એ વાતને પૂર્ણપણે સમજે છે આ સંવેદનશીલ સરકાર. અને એટલે જ આ બજેટમાં પણ કરી આદિજાતિના બાળકોની વિશેષ દરકાર. શહેરની શાળા જેવી જ આધુનિક શિક્ષણની સુવિધા ધરાવતી 91 એકલવ્ય જેવી મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ તથા 45 આદર્શ નિવાસી શાળાઓ અને અન્ય નિવાસી શાળાઓ તથા હોસ્ટેલના આશરે 2 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને સારા શિક્ષણ માટે ₹700 કરોડની જોગવાઈ. ઉપરાંત દૂર ડુંગરાળ ગામોમાંથી આવી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા છાત્રાલયોના વિદ્યાર્થીઓ માટે ₹679 કરોડ. પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક તથા આઈટીઆઈના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ગણવેશ માટે ₹142 કરોડ. આ બધું જ આદિજાતિના બાળકોના વિકાસ માટે, કેમ કે હવે સારા શિક્ષણ પર છે સૌનો હક. શિક્ષિત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. મેડમ ટમેટાને એક્સ-રેની નજરેથી જુએ છે. લિપસ્ટિક
લિપસ્ટિકના એક શેડ માટે 20 શેડ્સ અજમાવે છે. ભોંય તળિયાના દરેક ઇંચનું નિરીક્ષણ કરે છે. મેડમ, એક વાત પૂછું તમને? તમે દરેક બાબતમાં ડિટેલ શોધો છો, તો પછી એન્ટરટેનમેન્ટમાં કેમ નહીં? અસલી HD ચેનલ્સ જોવા માટે બુક કરો એક નવું વિડીયોકોન D2H HD કનેક્શન માત્ર 2020 રૂપિયામાં. વિડીયોકોન D2H. मैक्सोजीनियस हाई मोड से लो मोड ऑटोमेटिकली जाता है. अब हाथों का इस्तेमाल ताली बजाने के लिए कीजिए, क्योंकि आपने ही इसे चुना है प्रोडक्ट ऑफ द ईयर. मैक्सो ऑन, mosquitoes gone. सर एक बार चेक तो कर लीजिए असली है कि नहीं. अरे सीट भी कोई चेक करने की चीज है? नहीं नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा कूद के. इतना सब करने की जरूरत नहीं है. शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए. नहीं मिटे तो असली है. भाई साहब. जी भाई साहब. असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं. રાજકીય નેતાઓ હવે અમુક કલાકો માટે ભૂખ્યા રહી અને રોટલા શેકવાની તૈયારીમાં છે. કોંગ્રેસે આ મુદ્દો પૂરો કર્યો અને હવે ગુરુવારે ભાજપના નેતાઓ પણ ઉપવાસ કરવાના છે. મનીષભાઈ, કોંગ્રેસ પક્ષ તરીકે જેમ અમિતભાઈ ઘણી બધી મુદ્દા કોંગ્રેસ તરફથી કહ્યા કે ભાઈ કોંગ્રેસે અમને ચાલવા ના દીધી, જવાબદારી ભલે ગમે તેની હોય, પરંતુ ક્યાંક વિપક્ષની પણ જવાબદારી હોય અને જો ચાલી હોત તો કદાચ કાલનો વારો ના આવ્યો હોત ઉપવાસનો. મારા મિત્ર અમિતભાઈએ જે વાત કરી એ વાત એમ કે અમે દેશમાંથી આટલા રાજ્યોની 2 સભ્યવાળી પાર્ટી ચૂંટાઈને આવે અને પાછલા બાણે ધમકીઓથી સરકાર મેળવે અને એને પણ એ જો લોકતંત્ર નામ આપતા હોય તો પ્રણામ એમને આમના માધ્યમથી તમે ચાલવા ના દીધી. ભાજપને રહી વાત એમને કીધી. 1 મિનિટ, હું વચ્ચે નથી બોલ્યો. બીજી વાત બે સભ્યો તમારી કહું તમને નાગાલેન્ડમાં કે શું કર્યું હતું. નંબર 1, જે રીતે આખી ઘટનામાં 28 દિવસ સુધી સંસદની અંદર સુખરામ વખતે જે સુખરામની એમને એલર્જી, એમને સુખરામને ભેગો લીધો ત્યારે નો ચાલવા દે. અને એમને સૌથી મોટી વાત, આ ભારતીય જનતા પાર્ટીનું વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં, એમને સંસદ ચાલવા જ નથી દેવી. એ વિપક્ષમાં હતા ત્યારે નહોતા ચાલવા દેતા, સત્તામાં આવ્યા ત્યારે નથી ચાલવા. સંસદની શેની પ્રણાલિકાની વાત કરે. તમે ગુજરાતનું વિધાનસભાનું સત્ર જોવો કે દેશમાં જોવો, સેમ મોડેલ, રેપ્લિકા મોદી મોડેલ. ગુજરાતની વિધાનસભાની અંદર પણ નહીં. 1 મિનિટ, મારી વાત મને બોલવા દો. મને બોલવા દો. બોલી લો. એ તમે શું કર્યું છે બધાને ખબર છે. મારે એમાં હું વચ્ચે નથી બોલ્યો અમિતભાઈ. બોલો. હું આ અપેક્ષા રાખું. રહી વાત આ સાહેબના ઉપવાસ તો કેટલા જોરદાર. ગુજરાતમાં સદભાવના ઉપવાસ કર્યા હતા. 39,000 કરોડના પેકેજ જાહેર કર્યા હતા. શું થયું બધું એ ખબર. સાહેબ કાલે કહેશે. એમને વાત કીધી કે અમે બધી અમારી યોજનાની ચર્ચા કરી. હા ભાઈ, અમે નિયમોની ચર્ચા કરવા માંગતા હતા કે નીરવ મોદીને સાહેબે કઈ રીતે શું સગવડો આપી ભારતીય જનતા પાર્ટીની સરકારે. અમે રાફેલની પણ વાત કરવાના તૈયાર હતા અને સામે અમે એ તૈયાર કરવાના હતા કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 વર્ષના શાસનની અંદર દેશમાં ભયનું જે વાતાવરણ ઉભું થયું છે અને કઈ રીતે અમે નથી કહેતા NCRB ના ડેટા કે છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના, કે દલિતો ઉપર કઈ રીતના અત્યાચાર. અમે કોઈ ઓલા વાત નથી કરતા. અમે એ પણ વાત કરવાના. 1 મિનિટ મારી વાત. છેલ્લી વાત મારે એટલે માટે કેવી છે અમિતભાઈને. અમિતભાઈ, સત્તાના લોકતંત્રમાં, પ્રજાતંત્રની અંદર સત્તા આવને જાવ જાય. આ લડાઈ અમારી છે એ તમારી વિચારસરણીની સાથોસાથે સત્તા ઉપર બેઠા પછી તમે સત્તા પક્ષમાં બેઠા છો, અહંકારની સામેની લડાઈ છે, મુખતિયા સામેની લડાઈ છે, એટલે અમે લડી રહ્યા છીએ. હવે આખા દિવસ, આવતીકાલે ગુરુવારના દિવસે આજ આખો દિવસ ચાલવાનું છે. કદાચ ફોટોગ્રાફ પણ શોધવામાં આવશે કે કયા નેતાઓએ જમીને ઉપવાસ શરૂ કર્યા છે. ખરેખર રાજનીતિમાં આ ઉપવાસ, એક મિનિટ, ખરેખર રાજનીતિનું જે સ્તર, જે ગંભીરતા હોવું જોઈએ ઉપવાસ આંદોલન, એમાં સ્વયંભૂ લોકો જોડાય. આ રીતના મુદ્દા દરેક પક્ષ નથી ઉઠાવી શકતો, બેમાંથી એક પણ પક્ષ. 100% બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બંને છે ને પોતાની રાજકારણમાં સંસદની જે નિષ્ફળતા છે એને છુપાવવા માટે જાહેરમાં આ પ્રદર્શન કરે છે. લોકો સમજતા નહીં હોય. લોકો બધું જ સમજે છે. આ નરો રાજકીય દંભ છે. આ રાજકારણીઓના ચાવવાના અને બતાવવાના અલગ છે. તમે જુઓ કે જ્યારે એ લોકોના પેન્શન વધારવાના હોય
પગાર વધારવાના હોય, ઇજાફા વધારવાના હોય, ત્યારે સંસદમાં બધા જ લોકો એક સુરે બધું ઓકે કરી દે છે. ત્યારે એ લોકો એવું પણ કહે છે કે મોંઘવારીનો જે આંખ હોય એની સાથે જ અમારો પગાર વધવો જોઈએ, જેથી આવનારા 5 વર્ષ સુધી કોઈ તકલીફ ના થાય. અને ત્યારે સર્વસંમતિનું રાજકારણ થઈ જાય છે અને ત્યારે ભાજપ કે કોંગ્રેસ કે એઆઈડીએમકે કે ડીએમકે કોઈ વાંધા લાગે છે કે હવે સમજુ પ્રજાએ સામે ચાલીને આજે રાજકીય નેતાઓ જે ઉપવાસ પર બેસતા હોય છે એમને ત્યાં જઈ અને ઉભા કરવાની જરૂર છે. 100%. મને એવું લાગે છે કે આ તમાશો બંધ કરવો જોઈએ અને જે જનતાએ જે કામ માટે એમને ચૂંટીને સંસદમાં, રાજ્યસભામાં અને લોકસભામાં મૂક્યા છે એ કરો. તમે ખરેખર પ્રજાને એક મિનિટનો 24,000 રૂપિયાનો ખર્ચો થાય છે સાહેબ, લોકસભા અને રાજ્યસભા ચાલવાનો, અને તમે પ્રજાના પૈસે આ તાગડધીરના કરી રહ્યા છો. આ ખરેખર બહુ શરમજનક ઘટના છે. ટૂંકમાં કહેવાનું મન થાય કે જે રીતે આ બંને પક્ષો એ ઉપવાસ ની જાણે હોડ લાગી છે, ભૂખ્યા રહો અને રાજકીય રોટલા શેકો, બસ ભૂખ્યા રહો અને લોકોને ગમતા રહો, એ બંધ થવી જોઈએ. ઉપવાસની ગંભીરતા છે તે જળવાવી જોઈએ અને સામાન્ય લોકો આ તમામ વાતો સમજતા જ હોય છે. મનીષભાઈ આપનું, અમિતભાઈ આપનું, અજયભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. प्रायोजक पतंजलि दंत कांति टूथपेस्ट, सह प्रायोजक